ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આજે ગુજરાતી 2 એટલે કે વ્યાકરણ ભણીશું. હવે વ્યાકરણની અંદર આપણે આગલા તાસની અંદર આપણે ઉચ્ચારણ વિશે શીખેલા હતા. તો આપણને ખબર છે કે જેની સારી ભાષા તો એ બોલે સૌને ગમે છે. જેટલું આપણે સ્પષ્ટ ઉચ્ચારણથી બોલશું એટલા સામેવાળા આપણા તરફ વધારે આકર્ષવાનું કામ કરે છે. હવે તો આપણે અગાઉના તાસની અંદર ઉચ્ચારણની અંદર સ મીંડાવાળો અને સ સસલાનો, સ અને સ, છ અને સ, લ અને અળ આવા શબ્દો વિશે આપણે શીખાતા. આપણે એના ઉદાહરણ જોયા હતા, એ શબ્દોના અર્થ શીખાતા ને અર્થ. તો હવે આજે આપણે સંયોજક શું છે, સંયોજક કેવી રીતે વપરાય છે, ક્યાં ક્યાં વપરાય છે અને સંયોજક કોને કહેવાય એના વિશે આપણે શીખીશું. તો મિત્રો, હું તમને થોડા વાક્ય લખાવું છું. આ વાક્ય જેવી રીતના આપણે આગળ હું બોલતી જતી હતી અને લખાવતી જતી હતી એ રીતે જ આજે પણ આપણે વાક્યને બોલીશ, તમે લખશો, હું લખીશ અને તમે પણ લખશો. સૂચના લખીએ. નીચેના વાક્યો લખો. નીચેના વાક્યો લખો. વાક્ય નંબર 1, તું સાથે રહી. વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ. બધાને છોડાવી આવ્યો. મારી સાથે લખજો. જો તું સાથે રહી, બધાને છોડાવી આવ્યો. હવે બીજું વાક્ય લખું છું. તું સાથે રહી એટલે બધાને છોડાવી આવ્યો. જો મિત્રો, અહીંયા પહેલી લાઈનની અંદર 2 વાક્ય હતા. તું સાથે રહી, બધાને છોડાવી આવ્યો. જ્યારે મેં બીજું વાક્ય લખ્યું છે એની અંદર તું સાથે રહી એટલે બધાને છોડાવી આવ્યો. અહીંયા મેં વચ્ચે એક શબ્દ વાપરેલો છે, એ શબ્દ છે એટલે. નંબર 2, મહાદેવ રડતો ગયો. મહાદેવ રડતો ગયો. વાક્ય પૂરું થાય પૂર્ણ વિરામ. તે પોતાની વાત કહેતો ગયો. શું વાત છે? મહાદેવ રડતો ગયો. તે પોતાની વાત કહેતો ગયો. આપણે વાક્ય લખીએ. મહાદેવ રડતો ગયો. મહાદેવ રડતો ગયો અને તે પોતાની વાત કહેતો ગયો. તો વિદ્યાર્થી, અહીંયા જો બીજી સ્લાઇડની અંદર જે વાક્ય લખ્યું છે મેં, ત્યાં મહાદેવ રડતો ગયો અને શું શબ્દ વાપરેલો છે? અને તે પોતાની વાત કહેતો ગયો. અહીંયા શબ્દ મેં વાપરેલો હતો એટલે, અહીંયા શબ્દ મેં વાપર્યો અને. હવે આપણે પહોંચ્યા છીએ ત્રીજું વાક્ય. તો ત્રીજા વાક્યની અંદર લખીએ.
મહાદેવની આંખમાં આંસુ ન હતા. મહાદેવની આંખમાં આંસુ ન હતા. વાક્ય પૂરું. પૂર્ણવિરામ. માનવતાની સરવાણી હતી. જો મહાદેવની આંખમાં આંસુ ન હતા. પૂર્ણવિરામ. માનવતાની સરવાણી હતી. હવે વાક્ય લખીએ છીએ આપણે. મહાદેવની આંખમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. ફરીથી વાક્ય બોલું છું. મહાદેવની આંખમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. આ વાક્યની અંદર શું શબ્દ આવ્યો છે? પણ. નંબર 4. તે માંદો હતો. તેણે પરીક્ષા આપી. જો તે માંદો હતો, તેણે પરીક્ષા આપી. હવે આગળ આપણે એમાં શું શબ્દ લખીએ છીએ? તે માંદો હતો, છતાં તેણે પરીક્ષા આપી. અહીંયા કયો શબ્દ લખ્યો છે આપણે? છતાં. તે માંદો હતો, છતાં તેણે પરીક્ષા આપી. ઉપરના વાક્યની અંદર પણ શબ્દ લખ્યો, જ્યારે આ વાક્યની અંદર છતાં શબ્દથી આપણે વાક્ય બનાવેલું છે. હવે નંબર 5. રાજાએ હુકમ કર્યો. વાક્ય પૂરું. પૂર્ણવિરામ. ચોરને ફાંસી આપી. હુકમ કર્યો. તમારે આગળ ધોરણની અંદર આવી ગયું તો રૂઢિપ્રયોગ. હુકમ કરો, આજ્ઞા અથવા તો ફરમાન કરવી. રાજાએ હુકમ કર્યો, ચોરને ફાંસી આપી. વાક્ય શેનાથી બનાવીએ છીએ આપણે? રાજાએ હુકમ કર્યો કે ચોરને ફાંસી આપી. આપણે આ વાક્યની અંદર કેથી વાક્ય પૂર્ણ કરેલું છે. હવે મિત્રો, આ જે 5 વાક્ય બનાવ્યા એની અંદર શરૂઆતમાં આપણે 2 વાક્ય લખેલા હતા. આ 2 વાક્યમાંથી આપણે એક શબ્દની મદદથી આપણે એક વાક્ય બનાવ્યા છીએ. હવે આગળ તમારી બુકની અંદર તમે નજર કરો કે છે આપણને કે આ ઉદાહરણ ઉપરથી જ આપણે એક વાક્ય બનાવ્યું છે. એટલે કયા કયા શબ્દોનો ઉપર આપણે ઉચ્ચાર કરેલો છે, કયા કયા શબ્દો આપણે વાપરેલા છે. તો છે એટલે, છતાં, પણ, કે, અને. હવે
જે આ વાક્યને જોડવાનું કામ કરે છે, એટલે આ કે, આ છતાં, આનાથી આપણે વાક્ય બનાવ્યું, આથી આપણે વાક્યને જોડવાનું કામ કરીએ છીએ એને કહેવાય સંયોજક. તો હું તમને સંયોજક વિશે લખું છું, તો તમે એ પણ લખો. લખો જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે છે તે શબ્દને સંયોજક કહેવાય. સંયોજકના નામ લખીએ આપણે, એટલે કે, છતાં અને પણ. સંયોજક એટલે શું? હવે આપણો જે મેઇન ટોપિક છે એ આવ્યો છે, જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે છે. શેનું કામ કરે છે? જોડવાનું કામ કરે છે. એ જે શબ્દ છે એને જ કહેવાય સંયોજક. એટલે કે, છતાં અને પણ. હા, અથવા પણ લખી શકાય, બરાબર છે. હવે ફરી વખત, જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે છે એ જે શબ્દ છે એને જ કહેવાય સંયોજક. કેટલા સંયોજકો છે? તો કે એટલે કે, છતાં અને પણ. હજી એક લખી નાખું, અથવા. તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકની અંદર હવે જે સ્વાધ્યાય આપેલું છે એની અંદર તો વાક્ય છે જ. એ વાક્ય હું તમને કરાવું છું. બીજા જ આપણી પાઠ્યપુસ્તકમાંથી તમને જે નવું વાક્ય આ સંયોજકનું મળે એ તમારે શોધીને લખવાનું છે. હા, લખો મારી સાથે વાક્ય. પહેલાં સૂચના લખીએ. નીચેના વાક્ય યોગ્ય સંયોજક વડે જોડો. તો પહેલા બધા આપણે વાક્ય છે એને ભણી લઈએ, જોઈ લઈએ કે એની અંદર કયા કયા સંયોજકનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે લખશું. પહેલું વાક્ય છે, એકમાં સામાન રખાયો. એકમાં સામાન રખાયો. બીજામાં બાપુજીએ સૂવા બેસવાનું રાખ્યું. આ વાક્ય આપણા પાઠ્યપુસ્તકમાં છે. એકમાં સામાન રખાયો, બીજામાં બાપુજીએ સૂવા બેસવાનું રાખ્યું. હવે અહીંયા આપણે એક સંયોજક જોડશું. કયું સંયોજક જોડશું? તો કે અને. અને સંયોજક લખશું કે જોડશું ત્યારે આપણું વાક્ય છે આખું બને છે. તો ફરીથી વાક્ય બોલું છું. એકમાં સામાન રખાયો અને બીજામાં બાપુજીએ સૂવા બેસવાનું રાખ્યું. નંબર એના પછીનું, એણે લાકડી ફેંકી. એણે લાકડી ફેંકી. ગાયને વાગી નહીં. ગાયને વાગી નહીં. કયું સંયોજક વાપરશું? તો કે પણ. એણે લાકડી ફેંકી પણ ગાયને વાગી નહીં.
એના પછીનું વાક્ય મૃદુલાબેન મારા વતી બધું જ સાંભળશે. પછી કામ કરશે તો સંયોજક આપણે વાપરશું કયું? તો અને. મૃદુલા બહેન મારા વતી બધું જ સાંભળશે અને કામ કરશે. તો એ શબ્દ સંભાળશે. લોકોની ભીડ અસહ્ય હતી છતાં અમે ચડી ગયા. લોકોની ભીડ અસહ્ય હતી છતાં અમે ચડી ગયા. આમાં મેં કયું સંયોજક વાપરેલું છે? તો કે છતાં. હવે થોડીક આપણે ખાલી જગ્યા લઈએ. ખાલી જગ્યા જોઈએ. દીકરાએ બી વાવ્યા. દીકરાએ બી વાવ્યા છતાં પિતાએ છોડવાઓને પાણી પાયું. ઇન્સ્પેક્ટરે જોયું ખાલી જગ્યા મહાદેવની આંખમાં આંસુ હતા. વચ્ચે એક શબ્દ લખીએ આપણે, એટલે તો, કે, પણ અથવા તો. એમાંથી આપણે તો શબ્દ લેશું તો આપણી ખાલી જગ્યાનો જવાબ લખાશે. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ હતા. ડૉક્ટરે કહ્યું. જો આવું વાક્ય હોય તો તમને તરત ખબર પડી જશે કે અહીંયા શું લખાય કે ડૉક્ટરે કહ્યું કે એણે કસરત કરવી જોઈએ. એના પછીની ખાલી જગ્યા મહાદેવ ગાયને હાંકવા રોકાયો. ખાલી જગ્યા એને પરીક્ષામાં મોડું થયું. મહાદેવ ગાયને હાંકવા રોકાયો એટલે આપણો જે સંયોજક કયું છે? એટલે પરીક્ષામાં મોડું થયું. એને ખૂબ સમજાવ્યા. એને ખૂબ સમજાવ્યા પણ તે ન માન્યો. ખાલી જગ્યાની અંદર શબ્દો કયો આવશે? પણ. હવે મારી સાથે લખીએ. નંબર 1, એકમાં સામાન રખાયો. બીજામાં બાપુજીએ સુવા બેસવાનું રાખ્યું. હવે આપણે એની અંદર શું લખ્યું હતું? અને સંયોજક લખ્યું હતું ને, તો લખો એકમાં સામાન રખાયો અને પછી પૂર્ણવિરામ કરવાનું નહીં. અને બીજામાં બાપુજીએ સુવા બેસવાનું રાખ્યું. ત્રીજું વાક્ય લઈએ. એણે લાકડી ફેંકી ગાયને વાગી નહીં. આપણે સંયોજક જોડશું પણ. એણે લાકડી ફેંકી પણ ગાયને વાગી નહીં. અહીંયા સંયોજક હતું અને જ્યારે અહીંયા સંયોજક છે પણ. નંબર 3,
મૃદુલા બહેન મારા વતી બધું સંભાળશે. કામ કરશે. અહીંયા આપણે કેટલું સંયોજક વાપરેલું હતું? અને. વાક્ય લખીએ. મૃદુલા બહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે. ચોથું વાક્ય. લોકોની ભીડ અસહ્ય હતી. અમે ચડી ગયા. અહીંયા આપણે સંયોજક વાપરેલું હતું છતાં, એટલે વાક્ય લખીએ. લોકોની ભીડ અસહ્ય હતી છતાં અમે ચડી ગયા. લખો છો ને બધા મારી સાથે? હવે આપણે થોડી ખાલી જગ્યા લખીએ. યોગ્ય સંયોજક ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1. દીકરાએ બી વાવ્યા ખાલી જગ્યા પિતાએ છોડવાઓને પાણી પાયું. મિત્રો અહીંયા શું આવે છે? દીકરાએ બી વાવ્યા છતાં પિતાએ છોડવાઓને પાણી પાયું. ખાલી જગ્યાની અંદર છતાં. 2 નંબર. ઇન્સ્પેક્ટરે જોયું. ખાલી જગ્યા મહાદેવની આંખમાં આંસુ હતા. મહાદેવની આંખમાં આંસુ હતા. ઇન્સ્પેક્ટરે જોયું. કયો હશે સંયોજક? કે મહાદેવની આંખમાં આંસુ હતા. સોરી, અહીંયા આવશે તો. જ્યારે એ જોવે છે ત્યારે. 3 નંબર. ડોક્ટરે કહ્યું. ખાલી જગ્યા એણે કસરત કરવી જોઈએ. અહીંયા આવશે કે ડોક્ટરે કહ્યું કે એને કસરત કરવી જોઈએ. નંબર
નંબર 4 મહાદેવભાઈને આપવા રોકાયો ખાલી જગ્યા એને પરીક્ષામાં મોડું થયું મહાદેવ ગાયને હાંકવા રોકાયો એટલે સંયોજક શું આવશે અહીંયા એટલે એને પરીક્ષામાં મોડું થયું એટલે શું આવે છે ખાલી જગ્યામાં એટલે નંબર 5 એને ખૂબ સમજાવ્યા ખાલી જગ્યા તે ન માન્યા એને ખૂબ સમજાવ્યા પણ તે ન માન્યા સંયોજક અહીંયા પણ હવે મને એવી આશા છે કે મિત્રો તમને આ ખાલી જગ્યા અને આપણે આગળ જે વાક્ય શીખાતા અને જે વાક્ય લખ્યા છે એના ઉપરથી તમને આજનો જે વિષય છે આપણો સંયોજક એના વિશેની તમને માહિતી એટલે કે એના વિશે તમે માહિતગાર થઈ ગયા હશો બરાબર ને તો હવે એના પછીનો તાસ આપણે આગળના વિષયની અંદર